નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર। અમેરિકાના લગભગ 25 રાજ્યોમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કેસ। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા ફરીથી સક્રિય થતા વિસાવદરમાં રાજકીય ગરમાવો। કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી। અમેરિકાએ 55 લાખ ભારતીયોને આપી ખુલ્લી ચેતવણી, એક નાની ભૂલ કરશો તો પણ દેશ છોડી દેવો પડશે। 133 પુલ બંધ કરવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા ગુસ્સે, કહ્યું ફિલ્ડમાં ઉતરો, ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનો પગાર નથી મળતો। આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, હવે સરકાર 10 લાખ લોકોને મફત આપશે એઆઈની ટ્રેનિંગ। રાજકોટના સાંસદ રૂપાલાને સરકારે 9.8 કરોડની ગ્રાન્ટ ફાળવી પણ કામ માત્ર 54 લાખના જ કર્યા। બિહાર વોટર લિસ્ટ અંગે રાહુલ ગાંધીના પ્રહાર, ચૂંટણી પંચને ગણાવ્યું ભાજપની ઇલેક્શન ચોરી શાખા। આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા પ્રમુખ પ્રવક્તા તરીકે યુવા નેતા કરણ બારોટને સોંપી જવાબદારી। પ્રધાનમંત્રી મોદી આજે બિહારની મુલાકાત લેશે। મોતિહારીથી રાજ્યને 7,217 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે। જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરના મહંતની મુદત પૂર્ણ થાય તે પહેલા જ ભાજપમાં અંદરો અંદર વિખવાદ શરૂ થયો। આરસીબીને લાગ્યો મોટો ઝટકો, ભાગદોડ મામલે કર્ણાટક સરકારે ક્રિમિનલ કેસ ચલાવવા આપી મંજૂરી। શેરબજારમાં મંદીનો આંચકો, સેન્સેક્સમાં 360 પોઈન્ટનો ઘટાડો। ધોરણ 12 બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહનું 51.58% પરિણામ આવ્યું। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટે કહ્યું નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરો। અમિત ચાવડાને ફરી બનાવ્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ। દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને તેમની સાથે જોડાવા માટે ખુલ્લી ઓફર કરી। ગુજરાતમાં માર્ગ અકસ્માત પીડિતોને 1.5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે। સિંધુ જળ સમજૂતીમાં હવે ચીન કૂદી પડ્યું, બીજિંગથી ભારત આવતી નદીનો પ્રવાહ રોકવા ધમકી। નાટો શિપ માર્કર રૂટે ભારતને આપી ચેતવણી, જો રશિયા સાથે વેપાર ચાલુ રાખશો તો લગાવી દઈશું 100% પ્રતિબંધ। સીએમ યોગી આદિત્યનાથના જીવન પર બની રહેલી ફિલ્મથી સેન્સર બોર્ડની મનમાની પર નિર્માતાઓ નારાજ। સુપ્રીમ કોર્ટની ચેતવણી, જાતિ આધારિત રાજકારણ કરતા પક્ષો દેશ માટે ખતરનાક। મોરબી સહિત રાજ્યની નવી મહાનગરપાલિકાના સીમાંકન જાહેર ગ્રામ્ય વિસ્તારોમાં ભેળવ્યા। ગુજરાતમાં ઈ ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી। દિલ્હીમાં 5 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કેજરીવાલે કહ્યું ભાજપનું જંગલ રાજ। ગુજરાતમાં કૌભાંડનો સિલસિલો યથાવત, 138 શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટ નકલી, શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં મોટી બેદરકારી। હવે સિનેમાઘરમાં ફિલ્મ જોવી વધુ સસ્તી થશે, કર્ણાટક સરકારે ટિકિટની મહત્તમ કિંમત 200 રૂપિયા નક્કી કરી। ટૂંક સમયમાં થશે મોદી કેબિનેટનું વિતરણ, નવા ચહેરાઓને તક। 2025ની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ ઉદયપુર ફાઇલ્સના નિર્માતાઓને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત। સમુદ્રીય શક્તિ વધારવા 5,000 કરોડના ખર્ચે ભારતીય નૌસેના વિતરણ માટે તૈયાર। જામનગર જિલ્લામાં આવેલ તમામ 585 પુલોની ચકાસણી તંત્ર દ્વારા પૂર્ણ। બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમારનો દાવો, બમ્પર શિક્ષણ ભરતીનું એલાન કર્યું। ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટાલિયાનું આહવાન। જીએસટીમાં ધરખમ બદલાવને પીએમ મોદીની મંજૂરી, 12%નો સ્લેબ નાબૂદ થશે। વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા જન્માષ્ટમીની મજા પર ફરી વળશે પાણી, વરસાદ બોલાવશે ભૂક્કા। સોમનાથ, દ્વારકા, ઓખા અને પોરબંદરને જોડતો ટૂંકો રેલવે માર્ગ બનશે। ગુજરાતની 21 ખાનગી હોસ્પિટલોને પીએમજય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી। પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની આગાહી।
જેના પર ધર્મસલાઓનો ભાર હતો તે ટોપ 6 બૌદ્ધ ભિક્ષુઓની થાઈલેન્ડમાં ગ્રાન્ડ મસ્તી. લોકસભામાં હાજરી પુરાવા સાંસદોએ હવે ગૃહની બહાર લાઇનમાં ઊભા રહેવું પડશે. હવે ભારત રશિયાથી સફેદ સોનું મંગાવશે, ચીન પરની નિર્ભયતા ઘટશે. ખેડૂતો માટે વધુ આવકનો મોકો, ઓઇલ પામના વાવેતર કરવા માટે સરકાર આપશે પ્રતિ હેક્ટરે 29,000 રૂપિયાની સહાય. હિન્દુસ્તાનના હુનરનું કાયલ થયું રશિયા, 10 લાખ ભારતીયોને નોકરી આપવાની તૈયારીમાં પુતિન. રિપોર્ટમાં ચોંકાવનારો દાવો, પાકિસ્તાનના નેતાઓએ કરાવ્યો હતો પહેલગામ આતંકી હુમલો. ભારતને અમેરિકા તરફથી મળ્યા સારા સમાચાર, જેનાથી થરથર કાપશે પાકિસ્તાન. જેટ એન્જિન બનાવતી કંપનીએ બીજું એન્જિન GE4 ભારતને સોંપી દીધું. અમૃતસરમાં સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષામાં કર્યો વધારો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થવા માટે લખનૌ પહોંચ્યા. બિહારમાં મતદાન યાદીમાંથી 35 લાખ નામો કમી કરશે ચૂંટણી પંચનો મોટો ખુલાસો. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આપ ગુજરાતના ગામડાઓમાં પકડ જમાવી શકશે, હા કે નામાં કોમેન્ટ કરો. ગુજરાત માટે આગામી 24 કલાક ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. મુસાફરો માટે મોટી જાહેરાત, ગુજરાતથી સીધા પંજાબ જતા આ એક્સપ્રેસ વે પર આજથી નહીં વસૂલાય ટોલ. યુપીમાં કાવડ યાત્રાના માર્ગ પર દુકાનદારોના નામના QR કોડ મુદ્દે સુપ્રીમ કોર્ટની નોટિસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યમાં રોડ, રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરીનું અભિયાન શરૂ. હવે 112 ડાયલ કરતા જ એક સાથે પોલીસ, ફાયર, 108 સહિતની ટીમો પ્રજાની મદદે ઊભી હશે. યુક્રેન સાથે યુદ્ધ 50 દિવસમાં સમાપ્ત કરો, નહીંતર 100% ટેરિફ લાદીશું, ટ્રમ્પે રશિયાને આપી ધમકી. અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકિંગ, ઝાડા ઉલટીના 340 કેસ નોંધાયા. રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મોટો ઉલટફેર, ઝેલેન્સ્કીએ યુલિયાને સોંપ્યું PM પદ. રિક્ષા ચાલક યુનિયન દ્વારા ઓનલાઈન એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપિડો દ્વારા ચાલતા ટુ વ્હીલરો બંધ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સંજય વસાવાએ કહ્યું, ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર છું. કસ્ટમ ડ્યુટી ઘટવાની રાહમાં અમેરિકાથી આયાત થયેલા ડ્રાયફ્રૂટના કન્સાઇનમેન્ટ બંદરો પર અટક્યા. બિહાર કેબિનેટે 5 વર્ષમાં 1 કરોડ નોકરીઓને પૂરી પાડવા સહિત 30 દરખાસ્તોને મંજૂરી આપી. સુરત કાપડ માર્કેટમાં ધાર્મિક કાપડની માંગ વધતા બજારમાં આવી તેજી, વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી.